જયમલભાઈ અમીરભાઈ સગર, ગામ ગામ અમરદર, તાલુકો રણાવાવ, જિલ્લો પોરબંદર. આપણે જે હાથમાં ભાઈના હાથમાં જે દવા છે નોવા, હા. એને આપણે કેટલા સ્પ્રે મારેલા છે આપણે મગફળીમાં? 3 સ્પ્રે મારેલ છે. સરસ. એનાથી શું ફાયદો મળ્યો છે બતાવશો જરા? આ જો સુયા જબરદસ્ત સુયા જબરજસ્ત બેઠા, બધા એક સરખા છે બધા ઝાડની અંદર? બધા ઝાડમાં. ઉપાડો સેજ ઊંચું કરો જી, ઝાડ દેખાય છે કેટલા સુયા બેઠા. રેડી. હા, ઓકે ઓકે, જબરદસ્ત ભાઈ, માલ બેસી ગયેલો છે, કઈ ઘટે નહીં. એક જ ઝાડ છે. એક જ ઝાડ છે. ટોટલ કેટલા વીઘાનું વાવેતર છે જયમલભાઈ આપણે? 50 વીઘાનું વાવેતર છે. 50 વીઘાનું વાવેતર છે. 15 ml નાખેલ છે. 15 ml નાખે. કેટલા ડોઝ કર્યા છે? 3 ડોઝ છે. 3 ડોઝ 3 કરેલા. ડોઝ કરે. સરસ. ને કેટલા લીટરનો યુઝ કરેલો છે પહેલા તો બધું? 7.5 લીટર. 7.5 લીટર બધું યુઝ કર્યું ને 50 વીઘામાં. 50 વીઘા. તો જયમલભાઈ તમને રિઝલ્ટ નોવાનું કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ સુપર છે. આ જો માલ જ છે. એક જ છોડ છે. એક જ છોડ છે. હજી ભાઈ આપણે એને સાફ કરીને ધોઈને આપણે બતાવશું તો ખ્યાલ પડી જશે. એક જ સરખો એક જ. કઈ ક્વોલિટી છે મગફળી, કયું બિયારણ છે? G20 છે ને જયમલભાઈ? એક છોડની અંદર કેટલા ડોડવા છે અંદર? 85 ડોડવા છે. 85 ડોડવા છે ને? એક જ છોડ છે. એક જ છોડ છે. એક જ છોડ છે, બરાબર. ને 85 બધા લગભગ બધા 2 બી વાળા જ છે. બરાબર છે. અને સુયાની સંખ્યા પણ જબરદસ્ત થઈ ગયેલી છે ને આની. પીછડા સુધી છેડે સુધી છે. હજી કેટલો ટાઈમ ઉગશે આપણે મગફળી? લગભગ 15-20 દિવસ. 20 દિવસ ખમશે ને હજી. દૂધિયા ડોડવા બી ઘણા છે. દૂધિયા ડોડવા જાજા. અને ડોડવાની જે અંદર જે સિંગ છે, એક ડોડવાની અંદર કેટલા અંકીમાં છે વધારે પડતા ભાઈ? ડબલ અંકીમાં જ છે. ડબલ અંકીમાં વધારે છે ને? બે છે. તો તમને આ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ પાવરફુલ છે. પાવરફુલ છે ને? 3 સ્પ્રે આપણે કરેલા છે. 3 સ્પ્રે.